વેલકમ બેક। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ મામલે આરોપી પ્રકાશ હિરણ ઉર્ફે પ્રકાશ જૈનના ઘરે પહોંચ્યું ઝી 24 કલાક। પોશ વિસ્તાર કાલાવડ રોડની પ્રદ્યુમન રોયલ હાઇટ્સ બિલ્ડિંગમાં રહે છે પ્રકાશ હિરણ। પ્રકાશ હિરણના પત્ની ફરવા ગયા હોવાનો ખુલાસો થયો છે। પ્રકાશ હિરણની ગેમ ઝોનમાં છે 60% ભાગીદારી। ઘટના બાદ પ્રકાશ હિરણ લાપતા હોવાથી પરિવારજનોએ વ્યક્ત કરી છે મૃત્યુની શંકા। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની અંદર જે આરોપી તરીકે પ્રકાશભાઈ જૈન, જે પ્રકાશભાઈ હિરણ તેમનું સાચું નામ છે ને તેના નામ જે રીતના ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જી 24 કલાકની ટીમ અત્યારે તેમના ઘરે છે તે પહોંચી છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે 803 એ વિંગની અંદર તેનું આ મકાન છે, બંધ હાલતની અંદર છે। પ્રકાશભાઈ હિરણના જે કહી શકાય કે એના ભાઈ છે તેમના દ્વારા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક અરજી છે તે કરવામાં આવી છે। અરજીની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રકાશભાઈ હિરણ જ્યારે આગની ઘટના લાગી ત્યારે તેઓ ત્યાં ટીઆરપી ગેમ ઝોનની અંદર હતા અને આગની અંદર તેમનું ક્યાંક મોત થયું હોય તેવી આશંકા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જોકે ડીએનએ રિપોર્ટ તેમના લેવામાં આવશે। ખાસ કરીને અરજીની અંદર પણ તેમને ઉલ્લેખ કર્યો છે કે ડીએનએ રિપોર્ટ લેવામાં આવે। પ્રકાશભાઈના પત્ની છે તે ક્યાંક બહારગામ ફરવા માટે ગયા છે, તેમને હજી પરિવારની અંદર પણ જાણ છે તે કરવામાં નથી આવી। જોકે પોલીસે ફરિયાદની અંદર પ્રકાશભાઈ હિરણનું નામ છે તે દાખલ કર્યું છે, પરંતુ ક્યાંક સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે પ્રકાશભાઈ હિરણ જો અંદર હતા તો તેમનું આગની અંદર મોત થયું છે કે પછી તે આગની ઘટના બાદ ફરાર છે તે થઈ ચૂક્યા છે। હવે પોલીસ તપાસની અંદર શું બહાર આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। ગૌરવ દવે, ઝી 24 કલાક, રાજકોટ। તો રાજકોટ ગેમ ઝોનના આરોપી